आंसू बचा के रखो तुम बुरे वक्त में काम आएंगे। आंसू बचा के रखो तुम बुरे वक्त में काम आएंगे और ये मोहब्बत की अमानत है, अच्छे खासे दाम आएंगे। ये मोहब्बत की अमानत है, अच्छे खासे दाम आएंगे। ये તમારો પ્રેમ મેં કીધું ને કે પ્રેમની વાત કરવા બેસું અને એક પ્રસંગ યાદ આવે છે અમારા અતુલભાઈ પંડ્યાની ખાસ એક યાદી કહી દઉં તમને એટલા માટે કે પ્રેમ કેવો હોય, પ્રેમનો આથી અદ્ભુત પ્રસંગ મેં મારી જિંદગીમાં કદાચ સાંભળ્યો નથી સાહેબ। અમદાવાદની એક કોલેજ, સત્ય ઘટનાનો એક પ્રસંગ, શેખર અને પ્રિયા નામનો એક છોકરો છોકરી બીબીએનો ફાઇનલ યર એક્ઝામના વિદ્યાર્થીઓ। શેખર બહુ સ્માર્ટ છોકરો, બહુ હોશિયાર છોકરો અને પ્રિયા એવી સરસ મજાની એવી સુંદર છોકરી। બે એકબીજાની સાથે ફ્રેન્ડશિપથી શરૂ થાય, ધીમે ધીમે એક જ કંપનીનો મોબાઈલ એટલે સીયુજીમાં વાત કરી રાખે, એમ કરતાં કરતાં પ્રેમમાં પડ્યા। વાત બહુ લાંબી છે, ટૂંકમાં કહું કે આખી કોલેજને ખબર કે શેખર અને પ્રિયા એકબીજાના પ્રેમમાં છે, એકબીજાના પરિવારો એકબીજાને જાણતા હતા। એટલે ઘટના એ બની કે શેખરે નક્કી કર્યું કે આપણે આપણા કોલેજ લાઈફ પૂરી થાય ને પછી આપણે મેરેજ કરી લઈએ। પણ એમાં એક ટકોર એવી કોઈએ કરી કે શેખર છે ને પ્રિયાના પ્રેમમાં છે, એટલે હવે શેખર રેન્કિંગ કરી નહીં શકે, કારણ કે આ તો મોહબ્બતમાં તો ઘેલા થઈ જાય કે સાહેબ માણસો, એટલે આ નહીં સ્કોરિંગ કરી શકે। આ વાત સાથે પ્રિયા અસમત હતી અને કીધું કે નહીં શેખર, ગામને એમ થાય, કોલેજને એમ થાય કે તું મારા પ્રેમને લીધે તું તારું રેન્કિંગ ઓછું